મિત્રો, લેબ ટેકનિશિયનની નવી ભરતી આવી ગઈ છે, જેમાં રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓમાં 57 લેબ ટેકનિશિયન અને 2 લેબ આસિસ્ટન્ટ માટેની ભરતી આવી છે. હાલમાં હમણાં એઇમ્સમાં પણ આવી હતી અને ભવિષ્યમાં પણ ભરતી આવવાની છે. ડિસેમ્બરમાં GPSSBનું હમણાં આવ્યું હતું કાર્યક્રમ, એમાં પણ લેબ ટેકનિશિયનની ભરતી આવવાની છે. જો આપણે આ ભરતીની વાત કરીએ તો રાજ્યની જે વિવિધ કૃષિ યુનિવર્સિટીમાં 57 લેબ ટેકનિશિયન અને 2 લેબ આસિસ્ટન્ટની ભરતી છે. આનો જાહેરાત ક્રમાંક છે 2/2025. આ જે ભરતી છે એ લેબ ટેકનિશિયન અને લેબ આસિસ્ટન્ટ બંને માટે છે. અને એના જે ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને તમે 20/9/2025 સુધી આ ભરતીમાં ફોર્મ ભરી શકશો. આ જે ભરતી છે એ ક્યાંની છે એ જોઈએ તો આણંદ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને સરદારનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં આ ટોટલ થઈ અને 57 લેબ ટેકનિશિયનની અને 2 જગ્યા એ સરદાર કૃષિનગરમાં લેબ આસિસ્ટન્ટની એ છે. હવે આગળ આપણે વાત કરીએ એ તો જે જગ્યાઓ છે એ કક્ષાવાર જગ્યા જોઈએ એ તો જે આણંદ કૃષિ યુનિવર્સિટી છે એમાં 9 જગ્યા છે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે જેમાં 7 જગ્યા છે, નવસારીની જે કૃષિ યુનિવર્સિટી છે એમાં 12 જગ્યા છે અને જે સરદાર કૃષિનગર યુનિવર્સિટી છે એમાં 29 જગ્યા છે. અને બીજી જે 2 લેબ આસિસ્ટન્ટની જગ્યા જોઈએ તો નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 2 લેબ આસિસ્ટન્ટની જગ્યા છે. સો આ રીતે કક્ષાવાર અલગ અલગ જગ્યાઓ છે. હવે આગળ આપણે વય મર્યાદાની વાત કરીએ એ તો જે વય મર્યાદામાં જોઈએ એ તો તમારી જે 20/9/2025 એટલે કે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારી ઉંમર 20 વર્ષથી લઈ અને 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ તારીખે 20/9/2025ના રોજ તમારી ઉંમર જે છે એ હોવી જોઈએ 20 વર્ષથી લઈ અને 35 વર્ષના વચ્ચે. તમારી ઉંમર 20 વર્ષથી નાની હોય તો પણ ફોર્મ ના ભરાય અને 35 વર્ષથી જો આ તારીખે ઉંમર વધી જતી હોય તો પણ તમે ફોર્મ ભરી શકશો નહીં. અને આમાં જો કેટલીક છૂટછાટ આપવામાં આવી છે જે વય મર્યાદામાં, જેમ કે તમે સામાન્ય કેટેગરીમાં હોય તો 5 વર્ષ હોય, એ રીતે તમારે જે બી છૂટછાટ હોય એ તમારે આમાં જોઈ લેવાની. આના માટેની જે ફૂલ નોટિફિકેશન છે એ આપણી ટેલિગ્રામ ચેનલ પર આપણે મૂકેલી છે. ટેલિગ્રામ ચેનલનું નામ છે MLT MCQ Paradise, PARADISE. MLT MCQ Paradise નામની જે આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં આપણે ફૂલ નોટિફિકેશન મૂકેલી છે. આગળ આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમારે એના માટે જે એગ્રી બાયોટેક છે, એગ્રી માઇક્રોબાયોલોજી છે, માઇક્રોબાયોલોજી, કેમેસ્ટ્રી, બાયોકેમેસ્ટ્રી, હોમ સાયન્સ, ન્યુટ્રિશન અને ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી છે, આમાંથી કોઈ પણ એકમાં તમારી બેચલર ડિગ્રી હોવી જોઈએ અને મિનિમમ તમારો 2nd ક્લાસ પાસ હોવા જોઈએ. આમાંથી કોઈ પણ એકમાં તમે બેચલર ડિગ્રી 2nd ક્લાસમાં કરેલી હોવી જોઈએ. આ મિનિમમ ક્વોલિફાય હોય. તમે માસ્ટર કરેલું હોય તો ચાલે પણ તમારું બેચલર આમાં હોવું જોઈએ. હવે પછી આગળની વાત કરીએ તો આ તમારું બેચલર આટલું હોવું જોઈએ અને એની સાથે સાથે તમે MLTનો કોર્સ કરેલો હોવો જોઈએ. કોઈ પણ ગવર્મેન્ટ રિકોગ્નાઇઝ્ડ ઇન્સ્ટિટ્યૂટમાંથી તમારો MLTનો કોર્સ કરેલો હોવો જોઈએ. આ ત્રણેય વસ્તુ ફરજિયાત છે. એની સાથે સાથે તમે CCC અથવા એની સમકક્ષ કોઈ તમારી પાસે સર્ટી હોવું જોઈએ. તો શું ફરજિયાત છે? એક તો આટલામાંથી કોઈ પણ એકમાં તમારો 2nd ક્લાસમાંથી ઉપર અથવા 2nd ક્લાસમાં બેચલર ડિગ્રી હોવી જોઈએ. બીજું છે કે તમે MLTનો કોર્સ કરેલો હોવો જોઈએ ગવર્મેન્ટ રિકોગ્નાઇઝ્ડ ઇન્સ્ટિટ્યૂટમાંથી. અને ત્રીજું છે કે તમે CCC પાસ કરેલી હોવી જોઈએ. CCC અથવા એના સમકક્ષ તમારી પાસે એક સર્ટી હોવું જોઈએ જે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારી પાસે માંગશે ફરજિયાત ધોરણે. સો તમારે આટલી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ તો તમે આનું ફોર્મ ભરી શકો છો. હવે આપણે અરજી ફીની વાત કરીએ તો સૌથી પહેલાં જો તમે બિન અનામતમાં આવતા હોય તો આમાં મહિલા ઉમેદવારોને ઓછી ફી નથી. કોઈ પણ બિન અનામતના મહિલા કે પુરુષ ઉમેદવાર હોય તો એને 1000 રૂપિયા પ્લસ બેંકનો જે ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગતો હોય એ તમારે ભરવાનો રહેશે. જનરલી આપણે UPIમાં કોઈ ચાર્જ લાગતો હોતો નથી. તો તમારે બિન અનામતમાં હોય તો 1000 પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન. જો તમે અનામત વર્ગમાં આવતો એટલે કે EWS, SC, ST કે OBCમાં તમે આવતા હોય તો તમારે 250 રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શનના ચાર્જ થતા હોય એ ભરવાના રહેશે. જો તમે દિવ્યાંગ ઉમેદવારની કેટેગરીમાં આવો છો તો પણ તમારે 250 રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ ભરવાના રહેશે. જો તમે માજી સૈનિકની કેટેગરીમાં આવો છો તો તમારે કોઈ પણ પ્રકારની ફી ભરવાની થતી નથી. હવે આગળ આપણે વાત કરીએ તો આમાં જે પેપર છે એ કઈ રીતે નીકળશે એની વાત કરીએ એ તો એમાં જે એ લોકોએ જે આપેલું છે એમાં જોઈએ તો સૌથી પ્રથમ 30 ગુણનું તમારે આવશે તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન. આ બેના થઈ અને
30 માર્ક એમણે કીધું છે, પણ આમાં આગું પાછું થતું રહેતું હોય છે જનરલી. આ બેમાં થઈ અને 30 માર્કનું પૂછાશે, અને ગણિતિક કસોટીઓની વાત કરીએ તો એનું 30 માર્ક છે. એમ ટોટલ પાર્ટ એ જે છે એ 60 માર્કનો રહેશે. પાર્ટ એમાં 60 માર્ક છે. અને હવે જો પાર્ટ બીની વાત કરીએ તો એમાં સૌ પ્રથમ 30 ગુણ છે. એમાં ભારતનું બંધારણ, કરંટ અફેર્સ અને ગુજરાતી અને અંગ્રેજીના જે કોમ્પ્રિહેન્શન છે, ફકરા પરથી જવાબ કોમ્પ્રિહેન્શનનો મતલબ, પણ હમણાં પોલીસમાં એ લોકોએ લોચો માર્યો હતો. બરાબર. એટલે જો આટલી વસ્તુમાંથી 30 ગુણના કોમ્પ્રિહેન્શન રહેશે. એમાં કંઈક એ લોકોએ ગ્રામર પૂછી લીધું હતું, એવું હતું. સો આ 30 ગુણનું છે. ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન. મિત્રો, જે સિલેબસ છે એ ધ્યાનથી જોજો, બહુ ધ્યાનથી સિલેબસ જોવાનો, આ રીતની તૈયારી કરવાની. બરાબર. હમણાં લેબ ટેકનિશિયનની ભરતી આવી છે અને આગળ પણ આવવાની છે. સો આ તમે આનો મોટા ભાગનો જે સિલેબસ છે એ સેમ જ હોય છે, તો તમારે આ વસ્તુ કરી જ નાખવાની. બરાબર. પછી અને જે સંબંધિત વિષય અને એને ઉપયોગિત લગતા પ્રશ્નો છે એ 120 માર્કના રહેશે. એટલે કે પાર્ટ બી જે છે એ 150 માર્કનો રહેશે. પાર્ટ બી 150 માર્કનો અને પાર્ટ એ 60 માર્કનો રહેશે. બરાબર. જે આ સંબંધી જે વિષય લગતા પ્રશ્નો છે એમાં આપણે જે ક્વોલિફિકેશન પ્રમાણે એગ્રીબાયોટેક, માઇક્રોબાયોલોજી વગેરે જે આટલા વિષયો છે એમાંથી તમને પૂછશે એવું એ લોકોએ કીધું છે, પણ MLTનું કરીને જવું. બરાબર. પછી આપણે હવે ખાસ વાત કરીએ, આ વસ્તુ પર ખાસ ધ્યાન આપજો મિત્રો. ઓકે, જે પાસ થવાનું છે એ પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં પાસ થવાનું છે ફરજિયાત. જો તમે પાર્ટ બીમાં તમારા વિષય લગતામાં તમે ભલે 150માંથી 150 માર્ક્સ લઈને આવો, પણ જો તમારે પાર્ટ એમાં 60 માર્કમાંથી જો તમે પાસ નહીં થયા હોય, એટલે કે જો તમારે 60માંથી ખાલી 10 જ માર્ક આવ્યા કે 5 જ માર્ક આવ્યા અને આમાં ભલે 150 થતા હોય, તો તમને પાસ તરીકે ગણવામાં આવશે નહીં. મતલબ આ બંનેમાં પાસિંગ માર્ક્સ લાવવા ફરજિયાત છે. આપણે નીચે જે ડેટા આપ્યો છે એ વાંચી લઈએ કે પાર્ટ એ છે એમાં કુલ 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં કુલ 150, એમ કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. એ જે 210 પ્રશ્નો છે એના માટે સંયુક્ત રીતે 3 કલાક એટલે કે 180 મિનિટ આપવામાં આવશે આપણને. 180 મિનિટમાં આપણે પાર્ટ એ અને પાર્ટ બી બંને પૂરો કરવાનો છે. હવે આ નીચે ખાસ વાંચવાનું છે કે પાર્ટ એ અને પાર્ટ બીનું સ્વતંત્ર અલાયદું ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ રહેશે. પાર્ટ એ અને પાર્ટ બી બંને પરીક્ષામાં લઘુત્તમ લાયકી ધોરણ, વાંચી લો મિત્રો, લઘુત્તમ તમારે માર્ક્સ લાવવાના છે. જો તમે બિન અનામત, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે OBC અને અન્ય જે વર્ગો છે એમાં આવતા હોય તો તમારું જે લઘુત્તમ જે છે સ્ટાન્ડર્ડ એ 50 ગુણ, અને જો અન્ય જનજાતિ, આદિવાસી કે દિવ્યાંગ કે માજી સૈનિક હોય તો તમારે 40% ગુણ લાવવા ફરજિયાત છે. બરાબર. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, જો તમે આટલી કેટેગરીમાં આવતા હોય, આ 3 કેટેગરીમાં જો તમે આવતા હોય તો તમારે 50% લાવવાના છે, અને જો તમે આટલી કેટેગરીમાં આવતા હોય તો તમારે 40% ગુણ ફરજિયાત લાવવાના છે. બરાબર. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવામાં આવે મિત્રો. જો તમે આટલા લાવ્યા હશે તો, અને જો તમે મેરિટમાં આવતા હશો તો તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. આગળ આપણે વાત કરીએ તો આપણી YouTube ચેનલ છે MCQ પેરેડાઇઝ, જેમાં તમે આ વિડીયો જુઓ છો એને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. આમાં ભવિષ્યમાં હું ગેરંટી નથી આપતો, પણ આમાં જે જૂના ક્વેશ્ચન, જૂના પ્રશ્નપત્રો છે એ તમને આમાં હું MLTના જે છે એ અપલોડ કરતો રહીશ. અને આપણી જે એક ટેલિગ્રામ ચેનલ છે એમાં બી તમે ફોલો કરી લેજો. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ટેલિગ્રામ ચેનલનું નામ છે MLT MCQ પેરેડાઇઝ. સો આપણી ટેલિગ્રામ ચેનલ તમે ફોલો કરી લો, એમાં તમને આની ફૂલ નોટિફિકેશન છે એ મળી જશે. સો તમે ફોર્મ ભરી દેજો મિત્રો, જો તમે લાયક હોય તો ફોર્મ ભરી દેજો. અને આવા વિડીયો માટે, MLT રિલેટેડ વિડીયો માટે આપણી YouTube ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લો. અને કન્ટેન્ટ કે વગેરે માટે આપણી ટેલિગ્રામ ચેનલ, આપણી ટેલિગ્રામ ચેનલ અને YouTube બંનેમાં તમે જોડાઈ જજો મિત્રો.